હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારે નાયો નથી આજ. અત્યારમાં મજૂરને લેવા જવાનું હતું વાડીએ, એક બીજી વાડીએ. અમારી આ છે ગામને બાજુની વાડી. જો આ બધું ગામ છે અહીંયા આ બાજુ, અને આ છે અમારી વાડી. તુવેર કટિંગનું કામ ચાલુ હતું આજ, એટલે એને લેવા ગયો તો પછી આગળ જઈને નાઈને તોય એક ગામંત્ર કરવા જવાનું છે. અને એવી રીતે ત્યાર થઈને ક્યાં જવાનું હોય ને તમે બધા કોમેન્ટ કરજો. અહીંયા જો સૂરજનારાયણનો વ્યૂ દેખાય કેમ પણ. જય સૂરજ દાદા. ના એ મારા એક બાપા છે, મોટા બાપા, એ પાણી વારે છે. આ ઠંડીની અંદર જો જાય તમને જોયું હોય તો પૈસા વારીને જાય છે. અને આ એનું પાણી હાલે સમજો, ધાણાની અંદર પાણી વારે છે ભાઈ. એટલે ખેડૂને છે ને આવી મુસીબત હોય ભાઈ, ઠંડી હોય કે ગમે એવી હોય ને, પાણી તો વાળવું જ પડે ભાઈ. આટલી ઠંડી છે અને એ પાણી વારે છે. જુઓ તમે, મસ્ત પાણી આવે છે અને પાણી વારે છે. અને અત્યારે હું મજૂરને પાણી ભરી દીધું પીવાનું, અને ચા પાણી તો પછી આવી જાય આગળ, ઘરેથી મમ્મી લઈ જા, કારણ કે બાજુમાં જ છે એટલે બહુ વાંધો ન હોય. ઓલી વાડીએ હોય તો વળી ચા બનાવવા જવો પડે એ લોકો માટે. કાલે ગયો તો ને એવી રીતે. એટલે હમણાં તમને એમ થતું છે વિડીયા કેમ કાયમ તમે નથી મૂકતા એમ, તો એમાં એવું છે કે અહીંયા છે ને અમારા ગામડામાં નેટનો ઇસ્યુ બહુ આવે, અને આપણે કાયમિક વિડીયો આવતા નથી. જ્યારે સેટિંગ આવે ને નેટ સારું આવતું હોય ત્યારે હું વિડીયો મૂકી દઉં, અપલોડ કરી દઉં છું. એટલે બધા મિત્રોને આપણે સપોર્ટ કરે છે એ મિત્રોને ખૂબ ખૂબ આભાર. આપણો વિડીયો જોવે છે અને તમે હજી પણ આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને તમારા ફ્રેન્ડ અને ફેમિલી મિત્રોને બધામાં છે ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરાવી દેજો. તો જો અમારા બધા લોકો મીંડા છે કટિંગ કરવા. અત્યારે ધીમું સવારે વહેલા આવી ગયા છે. આપણી વાડીવાળા જ છે, એના નાના બાળકો છે, બધા બેસી ગયા છે અહીંયા. આ લોકો કટિંગ કરે છે અહીંયા. ચાલ અહીંથી તમારો ગેટની બહાર નીકળીને એટલે સીધું ગામ લાગી જાય. એટલે એક આ વાડી અમારે નજીક છે અને બાકી એક છે એ 3 કિલોમીટર દૂર છે. આવું છે. અને આજે અમારા બાપુજીના છોકરાની અહીંયા લગ્ન છે, એટલે પહેલાં ગુરુજી આવવાના છે, પછી આજે વાના રસમ છે, અને સાંજે ડાયરો છે ગામનો, અને કાલે માંડવો સવારે, અને પરમ દિવસે જાન જવાની છે. એટલે આ છેલ્લા લગ્ન છે અમારા રીબડિયા પરિવારમાં. ફૂલ મોજ કરવાની છે, ફૂલ આનંદ કરવાનો છે. તો ચાલો મળીએ આખા દિવસની શરૂઆતમાં. આ છે અમારા વિઠ્ઠલ બાપાનું ઘર, પણ અત્યારે એ લોકો અહીં છે નહીં, બધા સુરત વયા ગયા છે, એટલે અહીંયા તાળું મારેલું હોય. પણ ચાવીને એવું બધું મારી પાસે, ચાવીને એવું બધું હોય મારી પાસે, કારણ કે વાડીનું કંઈ કામકાજ હોય ને, તમે બધી વસ્તુ એમાં અંદર મૂકતા હોય, એટલે ચાવી મારી પાસે હોય, વાંધો ન આવે. બાકી અહીં મસ્ત મકાન બનાવ્યું છે અને રહેવા માટે સ્પેશિયલ દિવાળી આવે ને ત્યારે. બાકી આખું વર્ષ તો એ લોકો અહીં રહેતાય નથી, આ તો દિવાળી આવે ને ત્યારે એ લોકોને રહેવાનું હોય ને, એટલા માટે અહીંયા મકાન બનાવ્યું છે. આ રાવણો એ ગયા ને જ્યારે આ રાવણો કાપી નાખ્યો હતો, અત્યારે તમે જો ગજબ રાવણો ઊભો થાય, મોટો થઈ ગયો પાછો એટલો. અને હવે હાલો હું પહેલાં જાઉં ઘરે, નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં, અને પછી જવાનું છે ગામતરું કરવા. એ ગામતરું શું કામ કરવાનું છે ને એ તમે બધાય કોમેન્ટ કરજો. હું તમને બતાવી નહીં શકું, તો તમે ખાલી કોમેન્ટ કરી દેજો બધાય કે તમે આના માટે ગામતરું કરવા ગયા હતા એમ. તો ચાલો મારે મીટર પોતા મારવા ધીમે ધીમે. મેડમ એક તો મારી જેમ હાઈટ કા મુઠ્ઠી અને આવું કરે. લાવો કેટલી છે? એક લાવો. થેપલા છે આજ તો. વાહ ભાઈ વાહ. હા તો અમારે ગાયને થેપલા આપવાના છે ભાઈ.
હે હા એ ઢેબરા તમારે ઢેબરા કે અમે થેપલા કે 2 તારા છે 3 તારા હાલ જય ગૌ માતા અને યાક આનું અમારે આ ખાતી નથી કાંઈ જામ જા જા ખાલી હું કે ખાવાનું ન ખબર પડે એને જાય મૂકું છું ખાઈ દેવો ઢીંગુડી 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 આ અમારી ગોપલી અને આ છે ગોપલીની બેબી આ છે અમારા ગોપી રાધાની માં અહીંયા જ્યાં લોકો તૈયાર નથી થતા કોઈ રીતે કપડાં ધોવાનું ને એવું હાલે છે અમારો ઓલો કુંવર નાવા ગયો કે શું છે હજી હે હાલો ભાઈ તો ગયો છે નાવા ધીમે ધીમે નાહી લે પછી ગામતરા કરવાનું રવાના થાય એવું છે ભાઈ હાલો ભાઈ કમ્પ્લીટ રેડી થઈ ગયા કપડાં પહેરાઈ ગયા છે અને ત્યારે થઈ ગયા છે હવે અહીં મહેમાન ગતિ કરવા જો આ મીંડા છે કુકર ઓલું મિક્સર સાફ કરવા આવો કંઈક લુક છે ત્યારે કમ્પ્લીટ ફૂલ ઓકે રેડી આવ ગાડી સફાઈ થઈ ગઈ છે આવડું આ કંઈક ગોતે છે જા આમાં હજી શું ગોઈત છો એલા જો એને હજી બૂટ મળતા નથી અમારા હાર્યો એના સસરા ત્યાં જવાનું છે ને બૂટ મળતા નથી એના સસરા ત્યાં હું ભેગો જાઉં છું ભાઈ હા ઓકે ઘટે નહીં જો ફૂલ તૈયાર થઈ ગયો રેડી હા ક્લાસ હે શું કહેશો તારું મળે પછી હું આવી જઈ શાંતિ જો આવું કીધું છે મને આવું થોડું હું સિરમ નાખી લઉં એટલે આપણે ઓકે થઈ જાય બધું હે ફાઇનલી ભાઈ પૂગી ગયા છે હવે ગાડીને લોક કરી દઈ આટલા જણા હતા આમાં જોવો આવું છે બીજે જ પહેલાં સસરાની અહીંયા પહેલાં જાય અને પછી જાય સુમફઈને ઘેરે તો પહેલાં બીજે પહેલાં સસરાની આટો મારી લઈએ એટલે પછી ખબર પડે તો બીજે જ પહેલાંનો હાડો અહીંયા છે હો ભાઈ આજ ઘેરે જો લે આવડો આખી કાંઈ લોગ ઉતારતો ન હોય કે જો વિચારનો દીકરો લોગ તો ચાલુ જ રહે હો ભાઈ હવે એક બાજુના ગામમાં મામેરું ભરવાનું છે બાબુને ને કોઈ ખગા છે કંઈક વહીવટ કરે છે બધા અહીંયા બેઠા છે ગાડીમાં કોકના ગામમાં જવાનું છે હગા છે અહીંયા નંબર છે નહીં અમારી પાસે અને મામેરું ભરાવાનું તો છાંટલો ને એવું બધું હતું ખજૂરી હળમતિયા છે એ સાકરોડાની બાજુમાં મને ખાખરા સંભળાય છે ને સાંભળો તમે જાવું હિલા કરે છે અને આને ખબર ને આને હગા છે જો કરો જાતો બારી નીકળતો હતો ગામ નામ ખબર છે પણ ઘર ક્યાં છે ખબર નથી પણ આપણે કોઈ દી પાસ આવ્યા ન હોય શું એ વાત હાચી તમે પાસે કોઈ દી આવ્યા ન હોય જો આ બાજુ સિંધે હજી ભાઈ એમ કહે છે ગાડીની સામે જમણી બાજુ છે ને ગાડી ત્યાં રહી તમે વળી જાઓ ઓલો ડેલો ત્યાં જમણી સાઈડ વઈરા બાંધેલો છે સામે બાંધેલો લઈ એમ સમજાઈ ગયું. આવડી આ ગાડી પેઢી શેરીમાં હા હા ત્યાંથી જમણી સાઈડ વઈરા ને હા સામે સમિયાનું બાંધેલું છે રેડી હાલો ચડી ગયું ને હા હાલ બે મેં શેર મેં હાલો મારો સ્લેબ ભાઈ હાલ મારે હેન્ડલ ને કરી કાકડી ફાઇનલી હવે જો મકાન મળી ગયું છે હાવ સેલો જો લે હે હવે મામેરું ભરાઈ આવે બાપુજી ને ભાભુભાઈ ગયા છે અને મારી ગેંગ બધી બેઠી છે ઓફિસમાં નહીં દુકાનમાં જો અમારે એ બેસી ગયા છે મોર મોઢા ગીર મારી ભેગા ઓલો જુવાન ને નાખ્યો વાહે એ તો વટી ગયા આવો અને આ સોડી અમારે જાય દાંત મીંડી કાઢવા રામ કહેવાય હું થયું મળી ગયા
આવો આવો ઈ કે. એમ કીધું ભાઈ. મારી જાત આજ નહીં ઉપાડે નહીં હો. આવો આવો મીંડા છે કરવા સાનમુના લઈ ગયો આપણે કોઈ બોલતા નહીં હસા સીટ આમની કરીને તમે હેઠે કરી દે ઓલકા લેતો આ બધું સીટ કરી તમે હેઠે બીજા ક્યાં અહીંયા હેઠે કેમ હમાવે મૂકી બેઠે સમય રે પાછું કોણ ક્યાંય નથી દેવ બેઠા રહ્યો ને ક્યાં તો બેઠા ઉતરી જાવ. છોકરીના લગ્ન છે છોકરી ના છે. રમ ડિઝાઇન માં આવી થઈ છે. આવું જ તારે રોનકા ન્યાથી સીધું આમ કપાવાય વાવડી થી ના બાજુ કાર બોલો તો સાંજલો કન નહીં ખોરાક ઓલું પડ્યું છે બાપડો હોય જ ને આઈ જ જઈશે તો સાંભળો કાલ લગન છે આજ રવિવાર છે ને આજ જ હોય. ભાઈ કહો આઈ જ જઈશે કા ગુરુવાર વહી ગયો હોય. એટલું બધું તો એટલું બધું ન હોય ને. હોય. સપ્તાહ નથી ને કરું હેડી ગયો તો બીજું હું આ જે આ બે ગાડા નાખવાના હજી બે નાખો ને એન્ટ્રી હોય એન્ટ્રી ને કરવાની છે ને એન્ટ્રી કરવી પડે ને ટ્રેક્ટર લઈને કરવાની છે કે સનાડો લઈને સનાડાને કરાવવાની કાલ આપણે નો ઓલી કરી હા બસ એમ બોલેટ ને સનાડો હા આવું છે ભાઈ અહીં ગામડે આવા લગ્ન હોય અમારે ગોતવા પડે કોના ઘર ક્યાં છે ને ઈ. મોર જો આવ્યો એ આંબામ આંબામાં ને ખરી જાહે કેર્યું તાણે તો બરી જાહે. પછી લઈ આવીશું અમે બધાએ છે ને બહુ વાટ જોઈ તો મારે રિવેશ મેં અને હવે છે ને ફાઇનલી જો બધી મીંડા રિવેશમાં એમ કરવા મીંડા છે અને બાપુજી જો આવી ગયા છે હવે હા એવા હિલા આવે ધીમે ધીમે હરવે પગલા દેતા અહીંયા જે 100 લોકોનું સમિયાણું ખોડે છે લગ્નવાળાનું મમ્મીને બોલતા નહીં આવડ્યું એમ કહેવાય કે ભલે નહીં હાલું તો કાલ કેવો ટાઈમ રહેશે તો આવી જાવ પૂછી એમ નહીં લે હાલે વ્લોગ માંથી નવરો થાય અગાઉ તો લે વારે ને. એ કે વારે રાખ લે વારે જ રાખું છું હું ગાડી આવી ગયા તમે અહીંયા ભાઈ સોડા પીવાનો વોલ્ટ કર્યો છે આ બધાને સોડા પીવી ગાડીમાં બેઠા બેઠા સોડા પી લઈ બધાય કઈ કીધું લીંબુ તારે ઈ પીવી લીંબુ વાળી બીજી એકેય ને અત્યારે નો હાલે બીજી એકેય અહીંયા હું બહુ ભીડો કોલેજે આપણી જૂની યાદો છે ભાઈ અહીંયા બરવાડા કોલેજે હા ભાઈ અમે આવતા બધું લેવા લગ્ન પ્રસંગમાંથી ગમે ત્યાં આવીને સોડા પીવી પડે તો જ એમ કંઈક થાય કે ખાધું છે તમારે સોડા પીવાની છે? નહીં તારે નથી પીવાની તમારે આઈસ્ક્રીમ લે ઓ માડી લીંબુ વાળી લીંબુ વાળી અચ્છા લે તો ઈ લીંબુ વાળી પીવાની છે ભાઈ અને અમારે ફોન આટો કરે રોનકનો વાડા રસમ છે થોડો મોડો ભેગો પણ હજી વાંધો નથી કેમેરા વાળા નથી આવ્યા હવે અમારા બે ભાઈનું ફોટો શૂટિંગ આવે છે અત્યારે યંગ ક્લાસને 57,000 ભાવ છે પણ ભાઈઓ તો ફોટો ભેગું એમાં કઈ ઘટે જ નહીં હો ઉડ્યા તો હાઈવે કાલે ફોટો પડે છે ને બાકી આમ જો મીંડા છે ધીમા ધીમા બધે તૈયાર થવા હા કર્યું હો સાલું કેમ બાકી કર્યું હો ધીમે ધીમે સાલું ભાઈ રોનક આ રોનક ઉપર નાખ દે ખાલી ખંભે નાખ દે હાય આને કઈ આવડતું નથી ને કઈ ગાતાય નથી એના હગા દેરના લગ્ન છે તો આ કઈ ગાતા નથી ઓહો લે હાલે હાલો ભાઈ એન્ટ્રી પડે તો જોરદારની હે ને બાકી તો માથાકૂટ થઈ ગઈ આમ જો વરાજો જો લાકડીએ મારે છે વરાજો
એક જો આને તો ખૂટે જ નહીં. હા ભાઈ વાના રસમનું આવું કંઈક ડેકોરેશન છે જોરદારનું. થીમ ઊભી કરી છે લોકોએ. હાલે અણવર તમારે અહીંયા બેહવાનું હોય. હાલો એમ થોડું હાલે. એન્ટ્રી પડી ગઈ છે જોરદારની. ટૂંક સમયમાં વાના રસમ શરૂ થાય કાર્યક્રમ બતાવવામાં આવશે બધા લોકોને. વ્લોગ બનતો લાગે. બ્લોગો યુટ્યુબમાં આવી જાય. એના મોમ ને એના ભાભી ને થોડીક ટ્રાફિક છે પણ હકાવી લઈ ગયો. બહુ ઉતાવળ કરતા નહીં. હા નીરવ અહીંયા છે. વરાજન ભાઈ ને અત્યારે કાકા ગોતાય ભાઈ કે નીરવ ક્યાં છે? રસોડે હાડી તૂટી ગઈ છે નિસવાની ને નીરો હાડી ગોતે છે એટલે ગોતે છે. હા કાકા પાટલીઓ ખોવાય કે તમે ઘડીક ખમો. હા જો કીધું તું ને મેં તું પાટલી લઈને આવી. કીધું તું ને તો જો પાટલી ભૂલી ગઈ આવડી. અને તારી પાટલી ક્યાં? હજી ભાઈ અમારે જો આવડિયા પાટલી ભૂલી જાય છે. જો ત્યાં એ વાત સાચી. જો છોકરી અમારે પાટલી ભૂલી ગઈ બધી. હે મારા કાકા વાના રસમ આવી ગયા છે. તમારા નહીં મારા. અને કીજે બાપા બાજુ બેઠા મારા પપ્પા છે સોફટ કરી. હા જો એ પેલા બેઠા એ મારા પપ્પા છે, બીજા બેઠા મારા કાકા છે, ત્રીજો બેઠો મારો ભાઈ છે, પછી એક બાપા છે, પછી એક કાકા છે, એક મીનુ બાપા છે, એક માસા છે, પછી અહીંયા એક બાપા છે, આ બાપા છે. અને આ બધા અહીંયા વાના રસમ કરે છે ને ભરવાડને આયોજન ગોઠવે છે ફર્સ્ટ ક્લાસ. લઈ ગયો ઝૂમ કરી કરી એનો તો ઓલો આપ્યો. અને આ બધા અમારા છોકરા એ જો એટલે આ કાકા છે હો પાછા. આ બધાને ફોટો પાડવો છે પણ એ બધા વાટે છે. આમ જોઈ કે હમણાં ફોટા પાડો બોલાવે. હવે આ પૂરી તરે છે પણ પૂરી કાશી રહી જવાની છે. હાલો કાકાને એને બોલાવ્યા છે ઉપરથી નીચેથી કાકાને એને વાના રસમ વાનો વણવા. બહુ આગળ ફૂલે ફૂલ જોર્સમાં બોલવાનું છે બધાને. કોને કેવી રોટલી વણતા આવડે છે ને આગળ ખબર પડી જાય. તમને ફાઈવું રોટલી વણવાનું તો વાંધો નહીં. તમને ફાઈવું રોટલી વણવાનું હાલો જવા દો તો ધીમે ધીમે. હાલો જગ્યા કરો એટલે બીજાનો વારો આવે. હા કાકા આ કાકા આપણે અહીંયા કર્યું હતું ને આમ. આ ત્રીજી વારમાં દસલ ગોળ થઈ ગઈ હવે. રેડી હાલો ઓકે હાલો હાલો. બીજી પાડીનો વારો આવ્યો છે. એક પાડીનો વારો પતી ગયો, બીજી પાડીનો વારો આવ્યો છે. આવી હા ચાલુ કરી દઈએ આપણે ધીમે ધીમે. આ રીબડિયા પરિવારમાં 3-4 પાડી કરવી જોઈએ તો પૂરા થાય.
હજી અહીં અમારે બહારની બધે બાકી છે. આ બધે બાકી છે અમારે. હે રેડી રેડી. હા બાપુ અહીંયા વરાજન ભાભી પણ કોઈનો વારો નહીં આવે દો. હવે છે ને વરાજાના આ બધા ભાભી છે. આ વરાજાના ભાભીઓનો વારો આવ્યો છે ધીમે ધીમે. આ છે વરાજાના બધા ભાઈઓ. જો અહીંયા જોઈ લો બધા પાછા આવે અહીંયા. ઓ હાલો રેડી. ઊંચું જો ખાલી નીચે જ નહીં. જો ભાઈ રોનક સામે જો ભાઈ જો. આ બધા વરાજાના મામા, આ બધા વરાજાને મામી. બધાય મામાઓ. વરાજો સલાહ દે જો. આ છે વરાજાનો ભત્રીજો. આમ જો છે ને એમાં કઈ ઘટે જ નહીં. જો પાટા મારે છે અત્યારથી. આનો જુવાન છે જો. આનો આમ જો હોય. આનો જુવાન છે કેટલો હોજો છે. આમ જો નિરાય તે બિછાડો સૂતો છે. તમે 2 વાસર એક રાખ્યું એ સારું. હે તો લોટના ઇસ્યુના કારણે આ 2 વાસર એક રાખ્યું. રોનક આ બાજુ જોઈ જઈએ. આમ આમ મારે એમ ઉપર. પાણી માંગ્યા કરે તો પાણી આપણને દર વખતે માંગે છે તો હાલો રેડી. આમાં છે વરાજાના બેન છે, માસી છે, બાપુ ને બધા આવી ગયા આમાં. આ લાસ્ટ શોટ છે. હવે વાના રસમ ખતમ. એમાં કઈ ઘટે જ નહીં. જોરદાર જ આવે. એમાં એવું હોય રીબડી લોટ પતી જાય ને ત્રીજી વાર છે આ. મારા આ બેન છે ને ક્યારના વાટ જોતા હતા. હજી એનો કઈ વારો આવ્યો નહીં. ઓલા કેમેરા વાળા થાકી ગયા. છેલ્લે વારો તો લઈ લીધો એકવાર. ઈ ને ઓલી બે આ વાટ જોતી હતી ક્યારે આગળ મારો વારો આવે, આગળ મારો વારો આવે.
છેલ્લે વારો તો લઈ લીધો. ધીમા ધીમા બેની બા મલકી જાય, નકીમાં રગડે કોઈ મહેમાન દેખાય. આવી વાતો કરવા પડે તો કંઈક લાગે. જો કેવી વાતો કરે છે. હવે કોઈ છે નહીં, છેલ્લા શોટ હાલે ધીમે ધીમે પતાવવાની તૈયારી હાલે છે હવે. હવે અમારા કુટુંબના છોકરા નવરા રહેતી ને એક બાજુ ફોક્સ મારવાનું કીધું. હા ફોક્સ મારે છે. હા ત્યાં રાખ દે. આવડો આ ભાઈ કઈ બોલતો નથી, સામું જોવે જ ખાલી. બા રેડી. હા રેડી. આ રીતનું આયોજન કરો ને તો પબ્લિકની આંખોમાં ન આવે. શું કેવું દીક્ષિત? હા બસ એમ. હે તમારો મંતવ્ય પર થોડું જોવું પડે. હા બસ એમ. એટલે હું છે લાગે વાર પણ આવે મજા. લો ભાઈ વરરાજાને લઈને તો હું ફોટો શૂટિંગમાં જાઉં છું. આજનોથી હું એનો અણવર છું, પછી કાલથી હું એનો અણવર છું નહીં. કાલથી પછી મારે ડિસ્કો કરવાનો હોય. હવે કાલથી હું ફ્રી છું ને. હું કેવું ભાઈ તારે બોલ? હા કાલની મોજ કરવાની છે. હા એટલે કાલથી પછી હું ફ્રી છું નહીં. બરાબર. હા ભાઈ અમારે ગુંદારી ગામ. અને આમ તમે જોવો એકવાર એને કપડાં પહેરાવી જોવો ઘટે કઈ હે ને? જય ઠાકર, જય ઠાકર. ઠાકર ભાઈ ઠાકર કરે ઈ ઠીક. બાકી ગયા તને વાના રસામાં કેમ મજા આવી? અરે જલસા પડી ગયા. તો વાંધો નહીં. સગનભાઈ અત્યારે જો હામાં મીડા છો તને જાય છે. જો બાજુ ભાઈ છે ગામ, ત્યાં શૂટિંગમાં જાય છે. ત્યાં ગાવું ભેહું ને એવું મળી જાય તો રોનકભાઈના બાઈક 99% અત્યારે રહેશે. કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે કે લોકોને ઘરે આવવાનો. ગાવું ભેહું ને એવું હોય ને તો ત્યાં શૂટિંગ કરી નાખીએ એટલે ઉપાધિ નહીં. ત્યાં જાવ પર તમને લોકેશન બતાવું કેવું લોકેશન છે શું છે નહીં. અમારા ગામના ઢોળો છે. લાકડી ભૂલી ગયો. વરાજામાં લાકડી ભૂલી ગયો. શું કરવું? અમાર ભાઈ લાકડી ભૂલી ગયો. તને ખબર ન પડે ગોવાડ છો લાકડી ભેગી રખાય. મારે માલ તો રેડી થઈ ગયા ને એટલે. હા એ વાત હાસી. કેમ પણ જો લોકેશન મળી ગયું છે આ કેમેરાવાળાને જોરદારનું. હવે આગળ સનસેટ કરશે ચાલુ ફૂલ. મને ભેગો લીધો છે હાલ તું ફોટા પાડવા. એટલે પછી મેં કાંઈ બહુ ના પાડી નહીં. મેં હાલ આવું એવું છે. હવે આ ભાઈનું ફોટો શૂટિંગ પતે પછી જઈ જમી આવી. બીજું શું હોય? એક તો અત્યારે સંધ્યા ઢળી ગઈ છે અને વરરાજાને નાખ્યો છે હવે અમે નદીમાં. નાખ્યો છે. હવે કીધું તું હારાને વહેલું વહેલા બધું કઈ વહેલું કઈ. હવે સનલાઇટ વહી ગઈ. હવે કામે સીડ્યો. આટલું પાણી છે, આટલા પાણીમાં તારા સમજો આટલું પાણી છે, આટલા પાણીમાં તારા બકરાને બધું પાઈ દઈ ગયા હો ભાઈ. હા હવે કાંઈ કહેતો નહીં. પછી ઓલું મારે જોહે ને ઓલું જોહે ને કેમેરાવાળાને ઢોરે સડાવ્યો છે ભાઈ ભાઈને જોરદાર. હાલો ભાઈ વાના રસમનું શૂટિંગ પતી ગયું છે કેમેરાવાળાનું. કેમેરાવાળા ભાઈ છૂટા તમે સવારે આવી જજો 5 વાગ્યામાં એવું છે. હવે ભાઈ થોડુંક જમી આવી. જમીન પછી જઈ ભેસાણ. ઓલાને સલૂનમાં લઈ જવો જોઈએ ને થોડુંક મોઢાનું રિપેરિંગ કરી નાખી એવું કંઈ ગોઠવી. તો હાલો જાય. હવે આ લાકડી હમાતી નથી 4 વ્હીલમાં. તો હાલો ભાઈ જઈએ હવે લગ્નમાં. થોડો વરાજો છે અત્યારે તલવારું ગોતવા નીકળ્યો. ધીંગાણું એને ક્યાં ધીંગાણું કરીને જવું છે. હા તલવારું ગોતવા નીકળ્યો. હા નહીં ઓલી લીલે કઈ હાર્દિકભાઈ કે લ્યો ભાઈ એ નો હાલે. આ રાખી કરતા પ્લેન એટલે આપણે કોઈ એને બાંધવાનું નથી હોત ખાલી ચેનલ તું પછી ઉતારી પેલા આનું ફાઇનલ કરો.
કર્યું આગળ આવે નીરો પ્રેમ ભાઈ જીજે ભાઈનો શોરૂમ ભેસાણ તાલુકામાં થઈ ગયો છે. જે કોઈ મિત્રોને રેટ ઉપર કપડાં કરાવવા હોય ત્યાં કપડાં કરાવી જોઈએ. બ્લાઇડર માટે પણ થઈ જાય અને જેન્ટ્સ માટે પણ થઈ જાય. હા ને બીજા માળે ચિલ્ડ્રનનું છે બધું. અહીંયા જ છે ઉપર. હા બરોબર છે. હા ભાઈ આ બધા ચિલ્ડ્રનનું છે અહીંયા. અને રેટ છે રિઝનેબલ. કાંઈ કોન્ટેક કરવો હોય તો આપણે કોન્ટેક કરજો. આપણા ઓનર છે એ આપણે થોડાક અંગતમાં પાર્ટનરશિપમાં થાય છે આપણે. એટલે હું તમને રેટમાં કરાવી દઈ. જો આ મારા બાપાનો છોકરો છે ને એ આવ્યો હતો અત્યારે. બધું કલેક્શન અહીંયા જ કરેલું છે. ટોટલ વસ્તુ મળી જાય તમને, શેરવાનીથી માંડીને બધી વસ્તુ. જીજા ફેશન ભેસાણ. અત્યારે ફેશનની અંદર છે ને આ ભાઈ સંભાળે છે ઓનર, બરોબર ને? ટોટલ વસ્તુ મળી જાય. એ ભાઈ એટલે થોડાક શરમાય છે પણ કાંઈ વાંધો નહીં. આવજો ભાઈ, તમારી એને વાત કરવામાં નહીં શરમાય. બધું કલેક્શન બતાવી દો, ચેનલમાં નાખી દે. ભાઈ અત્યારે ભેસાણની બજારમાં વાડ દાઢી કરાવવા આવ્યા. હું દોસ્તારોને લઈને અને આ ગલાવાળાને તમે ઓળખતા છો. આની કોમેડી આવતી હોય બહુ. શું કેવું કાના તારે? હું ને તાલુકા પ્રમુખ બે ભેગા છીએ અત્યારે. અમારા ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં એ ભાઈ વોક દે છે અત્યારે. ટૂંક સમયની અંદર માર્કેટમાં આવશે એવું છે. અહીંયા ક્યાં હલાવડો તૈયાર થાય છે? અહીંયા અહીં તૈયાર થાય છે અમારો વરાજો. ત્યારે વરાજા પાસે જવું છે, તૈયાર થાય અહીંયા જઈ આવી એટલે ખબર પડે. અમારા હાર્દિકભાઈ આવ્યો છે રાજકોટથી. એની ગાડીમાં અત્યારે હું, અમારા કાનભાઈ, અમે ત્રણે જઈએ છીએ નાસ્તો કરવા. હવે આણે જમ્યો નથી, ક્યારનો બિચારો ભૂખ્યો છે. ગાડી લેવા ગયો હતો, એની ગાડી પર એના કોણ લઈ ગયું હતું ભાઈ? દોસ્તાર લઈને ભાઈબંધ લઈ ગયો હતો એની ગાડી. એટલે હમણાં દેવા આવ્યો હતો. અને એ પાછો જઈમાં વગરનો એ ભેસાણ છે. લાકડી થોડીક તાળ પડી દઈ એટલે આવે મજા. ભાઈ તારી સાઈડના ખૂણામાં દબાવી દે જવાલા પણ લાઇટ બરે ત્યાં, બરાબર. અને મેં આને નાસ્તો કરી દઈએ. હાર્દિકભાઈને ડ્રાઇવિંગ કરે છે પણ નકામું કાંઈ થાય ન કરે, નારાયણને કરે સત્યનારાયણ. એની કરતાં આપણે રાખી દઈએ યોગીમાં. અને અહીં મંચુરિયમ છે, ચાઇનીઝ બ્રેડ છે, કોઈ એવી બીજી અન્ય આઈટમ હશે તો ટેસ્ટિંગ કરવામાં આવશે. શું કહેવું હાર્દિકભાઈ? કેટલું હાલશે તમારે? માપે હાલશે કે ઝાડ જ પાડવાની છે ને? જાય પછી ખબર પડે. હા રહેવા દે, અહીંયા વાંધો નહીં, હાલશે તમ તારે. આપણું જ છે આ બધું. આપણો ચાલુ કર્યો ને એટલે વ્યવસ્થિત કરવું પડે ને. હા એ વાત થશે. જોઈએ ઓલો ભાઈ ઉઠી જાય નહીં દુકાનમાંથી. હાલો તો હાલો ભાઈ થોડોક નાસ્તો કરી લઈએ અહીંયા. અત્યારે વરાજો અમારો છે ને મોટી મુસીબતમાં મુકાઈ ગયો છે. એના એકાઉન્ટ અત્યારે હેક થઈ ગયું છે. માણાના હારાને એવી બુદ્ધિ એવી ફૂજે કે એના લગ્ન છે કે નહીં તો એ હેક કરે. એટલે શું છે કે ખબર છે કે જઈને થકવાનો, એટલે અત્યારે જ એને હેક કર્યું છે. કમ્પ્લીટ એનું સેટિંગ કરીને જ ગોઠવેલું છે. અત્યારે જા ભાઈ એને સલૂનમાં ફર્સ્ટ ક્લાસ દાઢી વાળ કરે છે, ચમકાવી દે ભાઈ આગળ. તું જોજે આ ભાઈ એવું છે. પછી હું થોડું કંઈક દાઢીને વાળ કરાવી નાખું થોડા. હું તો કટિંગ નથી કરાવવાનું હમણાં. ભાઈના લગ્નમાં કરાવ્યા હતા એટલે એકવાર કરાવી નાખું પાછું, એટલે વાંધો ન આવે. તો આવું છે. હવે થોડો વહીવટ પતાવી પહેલા અને પછી તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો. અમે મેટર પટાવી અને તમે બ્લોગ જોવો. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.